કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં। તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ। તો આજ તો પેલા હેપી ધોકો હેપી ધોકો છે આજે ભાઈ। ધોકો છે ધોકો, ધોકો એટલે ધોકા લઈને ધબધબાવવાના એટલે ધોકો। अबे क्या बोल रहा है? पिलियन बोल, पिलियन बोल। એવું નથી ભાઈ, આ દિવાળી કાલે હતી, કાલે વ્લોગ શૂટ ન થયો એના માટે સોરી, કેમ કે થોડોક કામમાં હતો ને એટલે ન થયો। મારી ઢીંગલીને મજા નથી ને, દવાખાને લઈ ગયો હતો ને પછી સસરાને ઘેર આંટો મારવા ગયો હતો એટલે નો શૂટ થયો। કાંઈ નહીં, આજે ધોકો છે ને ધોકાનો વ્લોગ શૂટ કરી નાખીએ ને કાલે નવા વર્ષનો આપણો ફૂલ ફેમિલી વ્લોગ આવશે એટલે એમાં મજા જ આવશે તમને। તો ભાઈ તમારે બધા અહીંયા ધોકો છે કે નથી? અમારે તો અહીં ધોકો છે। આ આપણો રૂમ છે, અણગારી દીધો મસ્ત મજાનો। તો એની મમ્મી એને હુર આવે છે। ઓય બોલ તો ખરી, તાર મોઢું નહીં બતાવો। તો ભાઈ કાંઈ નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહો। તો અમે છે ને ઉના જઈએ છીએ, ઉના શું કામ જઈએ ને એ તમને ત્યાં જઈને કહે હું અને શું કારણે જઈએ છીએ એ તમને ના જઈને કહીશું। એક વસ્તુનો ઓર્ડર દેવા જવું છે, પછી તમને હું ઇન્ફોર્મેશન આપું। અને આપણે દીનોભાઈ ઉના આવ્યો છે એટલે ઉના એની મુલાકાત કરતા આવીએ, જરાક આંટો મારતા આવીએ। કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે। આ અમારે ઝીણાતા છે, કેમ ઝીણાતા એમ બેઠા? હે એમ કેમ બેઠા? બેઠા જ હવે ઉના સયો ભાઈ, ઉના નીકળી ગયા છે બે મોઢામાં રૂમાલ બાંધી દીધા એટલે મોઢા એટલે ટેટકો બહુ છે ભાઈ અહીંયા। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। દોસરિયા પી ગયા જો અત્યારે। હવે છે ને આપણે ઉના જઈને પછી રોગમાં બનાવી અહીંયા અમે કેકનો ઓર્ડર દેવા આવ્યા હતા। કા કેકનો ઓર્ડર આપી દીધો, 2 કેકનો। હવે કેકનો ઓર્ડર હું લેવા આપ્યો, હવે તમે આ ડીએમ પૂછશો। એવું નથી, કાલ અમારે મારા નાના ભાઈ કિરણ અને અમારા માસીનો છોકરો ધ્રુવીલ બેયનો એક દિવસે બર્થડે છે, 2 તારીખે કાલે। એટલે કાલે બેયની કેક કાપવાની છે એટલે કેકનો ઓર્ડર દેવા આવ્યો હતો। ફાઇનલી આપણે કેકનો ઓર્ડર દઈ દીધો છે, કાલે કેક લેવા આવશું। હવે જો આ ઉનામાં ટ્રાફિકની વાત કરો ને તમે જોઈ લો, ધબધબાટી બોલે। હવે છે ને ભાઈ અમારે દીનોભાઈ આવ્યો છે ને, દીનાભાઈ ભાઈ મુલાકાત કરતા છે પહેલાં। તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, મજા આ વ્લોગમાં મજા જ આવશે તમને આજ। હવે જો કે બધા વ્લોગમાં મજા જ આવશે। ના અંદર બજારમાં ગળી ગયા છે, હવે છે ને દીનો ઓલો બૂટવાળાની દુકાને છે કે તું અહીંયા આવી ગયો, હાલ ત્યાં આવું એમાં હું ભાઈ તારી માટે મન। અમારે દીનો આવ્યો જો, દીના ટોપી કેમ પહેરે, ટકો જ નથી કર્યો ને, કાઢ તો કરો। હલો વાહ, જોઈ લઈને વાળ સ્ટ્રેટ કર્યા, ઓલા તારા ભાઈને સ્ટ્રેટ કરાવી દે ની। દીનો ભાઈ ઉના છે ને મને મળવા આવ્યો ગઈસાલ અહીંયા, એ પાછું હું એને મળવા આવ્યો, એ મને રોહિત્યાની મળવા આવ્યો। દીનો છે ને લસ્સી પીવા લઈ જાય છે, લસ્સી પીતાવી અમે જો। હાલો હાલો હાલો, અમારે રાધા હાટું જો મોજડી લઈ લીધી છે અહીંથી। કા લઈ લીધી ને, બરોબર। હાલો હવે ગાડી કાઢો। તો દીનો મારા હાટું પાણીની બોટલ લઈને આવ્યો। વાહ દીના, હવે તારે જાવું એમ ને? હવે જઈએ ને ઘર બાજુ, જાવ નીકળો તો અહીંથી રસ્તો આમ જવાય, ઓલી બાજુ જવાય, રોહિત્યા આ બાજુ જાય, ઓલો દીવ જાય, આ અમારે જાય
વેભા કેસરિયા. આ ઉના પાવર હાઉસ, ટાવર હાઉસ કાઢી નાખો ભાઈ. ટાવર કાઢી નાખ્યો ને એને છે ને ના લુક બગાડી નાખ્યો તમે ટાવરનો. નીચે 3 કેમેરા ફિટ કરશું. ક્યાં? હા જરા અહીંયા અમે કેમેરા નજરમાં છે ભાઈ, અમે આખા ગામની નજરમાં છે. बात तो सही है. ખાઈને હવે પાણી પીને અમે ઘરે જઈએ. દીના તને હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ ને જય શ્રી કૃષ્ણ. ને મળીએ પછી, આગળ મળીશું. હવે આવી ગયા પછી અમારા ઘર બાજુ હો ને. હાલો આપણે ઘડી રહીને. તો ભાઈ આ છે ને કેસરિયા છે. આ સીધો રોડ જાય ઈ કોડીનાર જાય. આ ઉનાથી આવે આ રોડ. આ દીવ રોડ જાય ને અહીંથી અમારા વેભા રોડ જાય મારા ગામમાં. હા, મળવા આવવું હોય ને ઘણા કમેન્ટ કરે ને તો અહીંથી વહી આવવાનું. અહીંથી સીધે આખો આવવા દેવાની થોડીક, એટલે સીધો આ રોડ આગળ કોડીનાર જાય, આ ઉના જાય, ઓલો દીવ જાય ને આખો વળી જવાનું. એટલે આ અમારા વેભા મારા ગામમાં અહીંથી 1.5 કિલોમીટર થાય એટલે સીધું અમારા ગામમાં. ઓકે સમજાઈ ગયું કે પાછો આમ જાઉં. वाह क्या एक्टिंग कर रहा है. તો ભાઈ પછી છે ને અમે અહીંયા થોડોક ફોટો શૂટ કરવા આવી ગયા છે, કેમ કે જો સનસેટ તમને બતાવું જો કેમ પણ એક નંબર. ત્યાં શેકો આવ્યો શેક્યા. કેમ છે? ઓ હે પૈસા એમટી લઈને આવ્યો. આ અમારા ધ્રુવીલભાઈ છે, અમારા માસિયાભાઈ નાના એવા. આમ કહી દે હાય. સબસ્ક્રાઇબ કરજો એમ કહેતો. લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો. प्लीज આ કિરણ છે, આનો ને કિરણનો બેયનો બર્થડે છે કાલ, એટલે ફોટો શૂટ કરવા અમે બે આવ્યા છે ગાડીઓ લઈને. અહીંયા છે બધા ને હાલો હવે છે ને ઘરે જઈએ. ઘરે આપણે મીરા દીકુને રમાડીએ ઘડી. તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. લે તો ભાઈ હવે હાંજ પડી ગઈ છે ને હવે જમવાની તૈયારી થવાની મળી છે. અમારી રાધા જો જમવાની તૈયારી કરે છે ને હવે જમી લઈએ આગળ. હજી વાર છે, 7 વાગે અહીંયા આરતી છે. મારી ઘરની પાસે રામ મંદિર છે, આરતી છે ને પછી જમવાનું હોય અમારે. કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો. પછી આગળ આપણે ફટાકડા ફોડવાના છે, ફટાફટ. કાલ મીરા હોઈ ગઈ હતી ને એટલે પછી ફટાકડા ન પડ્યા. આજ મીરા જાગે છે એટલે આપણે ફટાકડા ફોડવાના છે. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો છે. સુરખણીયું કરે એટલા ફટાકડા છે તો ફોડ નાખવાનું છે આગળ બધા. તો અહીં નીચે ફૂટે. પાછો તો નવો ફટાકડો લઈને આપણે ધોકાની દિવાળી છે આજ. આ કેટલો ફૂટે જોવું આગળ. કેટલો ફૂટે એમ નહીં આગળ જો, ખાલી ફૂટે જો. પૈસા વસૂલ જો વધારે 1000 રૂપિયા. વાહ વાહ, આવા લેતા જાય જો. આ કરતું કેટલાક લાવ્યો હજી જરા અમે છે. રોકેટ એમાં નાખે ને ઉછી જાતી નથી, અહીંયા ફૂટે જ બધી. ફૂટી જાય આગળ. આગળ મેં કેટલી ફોડ નાખી. એટલામાં ને એટલામાં જાય. તો ભાઈ જો અમે છે ને કેસરી આવીને સ્ટિંગ લઈ લીધી. તે હું લીધું બદામ શેક છે કે બદામ શેક. આ દિલપો, આ શેકો. આમ તો કે હા એમ भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. અમે છે ને કેસરી આવ્યા. મીઠું છે ભાઈ, મીઠું છે કેસરી આવ્યા. શેકો કે હાલો હું તમને બધાને સોડા આપો. તો હવે અમે ઘર તરફ નીકળી ગયા છે
હવે હું એમ કહું કે આજનો લોકો આપણે અહીં પૂરો કરી નાખીએ. શું કેવું છે કે તારું? બરોબર છે થાકી નકર આ ગયા મોટો થઈ જાય. મોટો બ્લોગ જોવાને આ લોકોને મજા નથી આવતી. વ્યૂ પડતા હોય ને હારા હારા તો મોટો બ્લોગ બનાવવાની મજા આવે છે ભાઈ. ને ભાઈ કાલે ને નવું વર્ષ છે એટલે કાલનો બ્લોગ આપણે મસ્ત બનાવવાનો છે. બધા નવું વર્ષ છે, બધાને રામ રામ, જય દ્વારકામાં, જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને નવું વર્ષ આવે છે, પ્રગતિ કરજો નવી હારી. કોઈનું ખરાબ કરતા નહીં. હા, સારું કોઈનું કરજો. ખરાબ નહીં કરવાનું, કોઈનું સારું કરવાનું. એટલે આપણું કોઈ દી ન થાય, આપણું ગાડું હાલ્યા કરે. કાંઈ નહીં, હવે મળશું કાલ આપણે નવા બ્લોગમાં. તો બાય બાય, ટાટા, જય માતાજી.